જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના એક સવૈયો રાજભા ગીર લોક સાહિત્યકાર એ લખે છે કે આટલું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. સમજદાર વ્યક્તિ માટે છે, જેને શબ્દોનું જ્ઞાન છે, એના માટે આ વાત છે કે જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. ભલે ચારે વેદ વાંચ્યા હોય, ભલે ઇતિહાસનો જાણકાર હોય, પણ જો અભિમાન ન વગળ્યું હોય તો એ બધું નકામું છે. જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. માણસને વિદ્યા સાથે વિનયતા આવવી પડે, નમ્રતા આવવી પડે. જેમ આંબાને ફળ આવે અને ડાળ્યું હેઠી નમે, એવી રીતે માણસ જ્ઞાન થાય પછી નિર્મળ થવો જોઈએ, અભિમાની નહીં. એટલે રાજભા કહે છે કે જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. અને આદરી તપસ્યા મન સ્થિર નહીં તો બ્રહ્મ કો ધ્યાન ધર્યો ને ધર્યો. તમે પૂજાપાઠ કરતા હોય, આપણે માળા કરતા હોય, આપણે ધ્યાનમાં બેઠા હોય, અને આપણું મન ધંધામાં, પરિવારમાં, કુટુંબમાં, કોકનું પડાવી લેવામાં, કોકનું બગાડવામાં, જેમ માખી છે એ ચામાં પડી હામાં માણસની ચા બગાડી દે, એમાં આપણું મન કોકનું ખરાબ કરવામાં જો પડ્યું હોય તો એ માળા ફેરવવાનો કે મંદિર જવાનો કે આરતી ઉતારવાનો, દીવાબત્તી ધૂપ કરવાનો કોઈ અર્થ નથી, એમ કહે છે રાજભા. કે જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. અને આદરી તપસ્યા મન સ્થિર નહીં તો બ્રહ્મ કો ધ્યાન ધર્યો ન ધર્યો. અને ઉપકાર કર્યો નહીં આ જગ માહી તો મનુષ્ય દેહ મળ્યો ન મળ્યો. આપણા શાસ્ત્રો એમ કહે છે કે આ શરીર બહુ કિંમતી છે. આપણા ઋષિમુનિઓ એમ કહે છે કે મનુષ્ય દેહ બહુ મોંઘો મળ્યો છે. આપણે પણ જાણી શકીએ છીએ કે આ દેહની એક એક અંગની કેવી કેવી કિંમત છે. પણ આંખે દેખાતું બંધ થાય પછી આંખોની કિંમત સમજાય છે. પગ જ્યારે હાલવાનું બંધ કરી દે છે ત્યારે હાલવાની કિંમત, પગની કિંમત સમજાય છે. હૃદય ધબકારા ચૂકી જાય ત્યારે હૃદયની કિંમત થાય છે. કિડની પોતાનું કામ કરવાનું બંધ કરી દે ત્યારે કિડનીની કિંમત થાય છે. કાન સાંભળવાનું બંધ કરી દે ત્યારે કાનની કિંમત આપણને સમજાય છે. એમાં એક એક અંગ એ કેટલા કિંમતી છે, તો આ દેહ કેટલો કિંમતી કહેવાય. પણ આવો મોંઘો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, અને જો કોઈની ઉપર ઉપકાર ન કર્યો, કોઈનું ભલું ન કર્યું, કોઈનું હારું ન કર્યું, કોઈની પીડા ટાળવા માટે મન તલખ્યું નહીં, કોઈ દખી થતું જીવ એને તમે સુખી ન કર્યા, તો ભગવાને મનુષ્ય દેહ અવતાર આપી અને મોટી ભૂલ કરી છે. માટે રાજભા કહે છે કે જો પુરાણ પઢો ન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો. અને આદરી તપસ્યા મન સ્થિર નહીં તો બ્રહ્મ કો ધ્યાન ધર્યો ન ધર્યો. ઉપકાર કર્યો નહીં આ જગ માહી તો મનુષ્ય દેહ ધર્યો ન ધર્યો. કહે રાજ પુકાર સુણે ન હરી તો ભીતર નાદ કર્યો ન કર્યો. તમારું વેણ જો હમ માણા ના સાંભળી શકે, તમારો પોકાર, તમારો આર્તનાદ, તમારો નાદ જો ઈશ્વર સાંભળી ન શકે તો એ હાદ કર્યો ન કર્યો કહેવાય. પાળેલા કૂતરાને જો હાદ કરો ને આવતું હોય, પાળેલું ઘોડું જો હાદ કરો ને આવતું હોય, અરે પાળેલી ગાય માતાને તમે બોલાવો ને દોડીને આવતી હોય, વાછરું બોલાવો તો વાછરું દોડીને આવતું હોય, અરે ડોબું ભે
એને જો તમે હાથ કરો બાપ ઢીંગલ તા તો ઢીંગલ આવતી હોય પાસે ભગાડતા ભગર આવતી હોય ખારેકતા ખારેક આવતી હોય એમ ડોબું ભેંને જો હાથ કરો ને ભેં આવતી હોય તો ન દિયે સાદ ક્યું નાથજી ને સાદ દિયે જણ શંખ આપણ નામ હુલાવતા તેનું કાન તરંત. તો ઈશ્વરને તમે હાથ કરો ને શું કામ ના આવે? સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતરનો પુકાર નથી. એટલે રાજભા કહે છે કહે રાજ પુકાર સુણે ન હરી તો ભીતર નાદ કર્યો ન કર્યો. જય માતાજી. રાજભાનો એક સવૈયો જીવનમાં ઉતારવા જેવો. જય ભગવતી.